હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય ત્યારે માત્ર 10 મિનિટમાં બની જાય તેવા ઘઉંના લોટના બિસ્કિટ બનાવીશું. તો એકદમ હેલ્ધી પણ ખરા અને એકદમ ખસ્તા, ક્રિસ્પી અને ટેસ્ટી પરફેક્ટ માપ સાથે બનાવીશું. તો મેં આ રીતના એક કપના માપથી બિસ્કિટ તૈયાર કર્યા છે. પણ જો તમારા આગળ આ રીતનો કપ ના હોય તો કોઈ પણ એક વાટકો સેટ કરીને રાખવાનો. વાટકાના માપથી બિસ્કિટ બનાવશો તો પણ એકદમ પરફેક્ટ બિસ્કિટ બનશે. તો આપણે માપ જોઈ લઈએ. જે રોટલીનો ઘઉંનો ઝીણો લોટ આવે છે એ 2 કપ મેં રોટલીનો ઝીણો લોટ લીધો છે. અડધો કપ રવો, ત્રીજા ભાગનું જે ટોપરાનું ઝીણું છીણ આવે છે એ, બદામના ટુકડા, થોડો એલચી પાવડર. જે ચોથા ભાગનો કપ આવે છે એ મેં 1.5 કપ ઘી લીધું છે. તો અત્યારે ઘીનું જ મોણ લેવાનું છે, તેલ એડ કરવાનું નથી. તો બીજા કપમાંથી મેં 1 ચમચી જેટલું ઘી વધાર્યું છે. આ લોટને સાઈડમાં રાખી અડધો કપ ખાંડ લેશું. તો 2 કપ આપણે લોટ લીધો છે તેની સામે અડધો કપ ખાંડ લેવાની અને ખાંડ ડૂબે એ રીતે દૂધ એડ કરી બરાબર મિક્સ કરી લેશું. મિક્સ કરી અને આ ખાંડ દૂધને આપણે સાઈડમાં રાખશું. તો લોટમાં જે આપણે મોણ દીધું છે એને 2 મિનિટ માટે એકદમ સરસ રીતે મિક્સ કરી અને બધા જ લોટની અંદર એકદમ સરસ રીતે ધાબો દેવાઈ જાય તે રીતે આપણે મિક્સ કરશું. અને હાથમાં લઈ આ રીતના મુઠ્ઠી વળે એ રીતને આપણે ઘીનું મોણ દેવાનું છે. તો આ રીતના પરફેક્ટ ઘીનું મોણ હશે તો બિસ્કિટ એકદમ ખસ્તા બનશે. તો જે ખાંડ અને દૂધ આપણે પીગાળ્યા છે એડ કરશું. તો ખાંડ 80% જેવી પીગળેલી હશે. જે બાકીની ખાંડ છે એ રહેવા દેશો તો પણ બિસ્કિટ એકદમ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ એકદમ સરસ બનશે. તો જે બાકીની ખાંડ છે એ પણ આપણે એડ કરી દઈશું. તો બરાબર મિક્સ કરી અને મીડિયમ એવો લોટ તૈયાર કરશું. તો અત્યારે મને લોટમાં દૂધ ઓછું લાગે છે તો બીજો કપ મેં દૂધ એડ કર્યું છે. તો જેમ જોઈએ એમ દૂધ એડ કરી અને મીડિયમ એવો લોટ તૈયાર કરશું. સાવ લોટ ઢીલો હશે તો બિસ્કિટ તમારા ઢીલા બનશે. તો આ રીતનો મીડિયમ એવો લોટ બાંધવાનો છે. તો લોટ આપણો તૈયાર થઈ ગયો છે. હવે આ લોટને ઢાંકી અને 5 મિનિટ માટે રહેવા દેશું. આપણે આમાં રવો એડ કર્યો છે એ રવો સરસ ફૂલીને તૈયાર થઈ જશે. તો આ લોટને 5 મિનિટ જેવું થઈ ગયું છે. તો વધારે મસળવાની જરૂર પણ નથી. બસ આમ જ આ લોટને બાંધી 5 મિનિટ રાખીને એક મોટી સાઈઝનો લુવો લેશું. જેમ બને એમ મોટી સાઈઝનો લુવો લેવાનો. આ બિસ્કિટ આપણે જાડા રાખવાના છે એટલે મોટો લુવો લઈ અને વણી લેવાની. તો એકદમ મોટી સાઈઝની ભાખરી વણશું. તો બિસ્કિટ જાડા જ રાખવાના છે તો ભાખરીને આપણે જાડી રાખશું. અને આ રીતના કિનારી ફાટે તો સરખી કરતા જઈશું કેમ કે લોટ આપણે કડક બાંધ્યો છે. એટલે આ રીતના કિનારી ફાટે તો હાથેથી સરખી કરતા જઈએ. અને આ રીતના મોટી સાઈઝની ભાખરી વણી અને આ રીતનું મારા આગળ એક ઢાંકણ છે તો હું એનાથી આ રીતના ગોળ બિસ્કિટ બનાવું છું. તમારા આગળ કોઈ પણ આ રીતનું ઢાંકણ હોય તેનાથી તમે બિસ્કિટ બનાવી શકો અથવા ના હોય તો તમે ચોરસમાં પણ બિસ્કિટ બનાવી શકો. તો આ રીતના બિસ્કિટ પાડી અને જે વધારાનો ભાગ છે કાઢી લેશું. તો આ રીતની મેં ડિઝાઇન આપી છે. તમે કોઈ પણ ડિઝાઇન આપી શકો. અને આટલા જાડા બિસ્કિટ રાખવાના છે તો તમે જોઈ શકો છો કે મેં કેટલા જાડા બિસ્કિટ રાખ્યા છે. તો આ રીતના મેં બધા જ બિસ્કિટ ઉપર આ રીતની ડિઝાઇન પાડી છે. હવે આપણું મીડિયમ એવું તેલ ગરમ થયું છે. તો આ રીતના આપણે ધીમેથી બિસ્કિટ એડ કરશું. તો અત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ વધારે પડતું ગરમ કરવાનું નથી. ધુમાડા નીકળે એ રીતનું તેલ ગરમ કરવાનું નથી. ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આ બિસ્કિટને આપણે તળાવવા દેશું. તો આ રીતે આપણે બિસ્કિટને ફેરવતા જઈશું અને બંને સાઈઝ બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ બિસ્કિટને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને તળી લેવાના.
તળાતા થોડી વાર લાગશે, પણ બિસ્કિટ એકદમ ખસ્તા બનશે. આ બિસ્કિટ જાડા છે એટલે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને 3 થી 4 મિનિટ માટે તળાવવા દેવાના. તો ગેસની ફ્લેમ હાઈ રાખીને બિસ્કિટને તળાવવાના નથી. જો આ રીતે તળશો તો વધારે તેલ આવેલું હશે તો બિસ્કિટ બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહેશે. પણ આ રીતના ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને બિસ્કિટને તળાવવા દેશો તો એકદમ ખસ્તા, ક્રિસ્પી અને ટેસ્ટી એવા બિસ્કિટ બનશે. તો આ રીતના તળાયેલા બિસ્કિટ લાંબો સમય સુધી સારા પણ રહેશે અને ક્રિસ્પી પણ રહેશે. તો આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આ બિસ્કિટને તળાવવા દેવાના. તો જે આપણે બ્રાઉન કલરના લાગે એ રીતે બિસ્કિટને બહાર કાઢતા જશું. તો આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી બિસ્કિટને તળાવવા દેવાના. તો બાકીના બિસ્કિટ પણ આપણે એડ કરશું. તો અત્યારે પણ ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે, હાઈ રાખવાની નથી. તો આ રીતે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને મેં બધા જ બિસ્કિટને આ રીતના બ્રાઉન કલરના થાય ત્યાં સુધી મેં તળી લીધા. તો બહારથી એકદમ ક્રિસ્પી, ખાવામાં એકદમ સોફ્ટ, ટેસ્ટી એવા ઘઉંના લોટના બિસ્કિટ બનીને તૈયાર છે. આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો, લાઈક કરજો. આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને ચોક્કસ એકવાર જરૂર ટ્રાય કરજો. બિસ્કિટ ખરેખર ખૂબ જ સરસ બનશે.